સુરતમાં રવિવાર 28 જૂનના રોજ રાંદેર ખાતે આવેલી લવ એન્ડ કેર હોસ્પિટલમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આયોજન હેઠળ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન 80થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. એકત્રિત થયેલું રક્ત શહેરની વિવિધ હોસ્પિટલો તેમજ થેલેસીમિયાથી પીડિત બાળકો સહિત જરૂરિયાતમંદ દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બ્લડ ડોનેશન કેમ્પ છેલ્લા 16 વર્ષથી સતત યોજાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વર્ષે સુરત શહેરમાં એક જ દિવસે કુલ 12 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો અને નાગરિકોએ ભાગ લઈને સ્વૈચ્છિક રક્તદાન કર્યું અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. રક્તની સતત જરૂરિયાતને પહોંચી વળવા અને વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાના હેતુથી યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. રક્તદાન દ્વારા અનેક દર્દીઓનું જીવન બચાવી શકાય છે તેવો સંદેશ પણ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. હું ડૉક્ટર નીલ પટેલ, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, લવ એન્ડ કેર હોસ્પિટલ ખાતે કાર્યરત છું. આજે આપણે ડૉક્ટર્સ ડે નિમિત્તે IMA સંસ્થા દ્વારા તેમજ અમારી હોસ્પિટલ લવ એન્ડ કેર હોસ્પિટલના ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. બ્લડ ડોનેશન વિશે વાત કરું તો મેડિકલ સાયન્સે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ બ્લડ કોઈ ફેક્ટરીમાં પેદા કરી શકાતું નથી. બ્લડ એ એવી વસ્તુ છે જે એક બ્લડ ડોનર બીજા કોઈ જેને જરૂર હોય બ્લડની એને આપી શકે છે. આથી મારું એક એઝ અ ડૉક્ટર તમામ જનરલ પબ્લિકને એક નિવેદન છે કે બ્લડ ડોનેશન માટે જો તમે સ્ટેબલ છો અને ફિટ છો તો વધુને વધુ સંખ્યામાં લોકોને ડોનેટ કરો. તમારું આપેલું એક યુનિટ બ્લડ લગભગ 3 લોકોનો જીવ બચાવી શકે છે. તો આવા એક ઉમદા કાર્યમાં તમે આગળ આવો અને લોકોનું જીવન બચાવવામાં એક સહાયરૂપ કાર્ય કરો. આભાર. સર, આ બ્લડ જે એકત્રિત કરવામાં આવશે કઈ કઈ જગ્યાએ આપવામાં આવશે? બ્લડ જે એકત્રિત કરવામાં આવે છે તે અમે આપણે સરદાર બ્લડ બેંકમાં અમે આપીશું, અને જે જરૂરિયાતમંદો જેમ કે જેને ઓપરેશનમાં જરૂર છે, જેનું લોહીનું ટકા ઓછા છે, અથવા ડાયાલિસિસના દર્દીઓ, આ રીતે મુખ્ય જેને બ્લડની વારંવાર જરૂર પડતી હોય છે તેવા લોકોને અમે બ્લડ પ્રોવાઈડ કરીશું. થેલેસીમિયાના જે બાળકો છે જે લોકોને જિંદગીભર બ્લડની જરૂર પડતી હોય છે તો તેને પણ આપણે બ્લડ ડોનેટ આ ખૂબ ઉપયોગી જરૂરી બનતું હોય.